હેલો મિત્રો, નમસ્કાર. અમેરિકામાં શું થઈ રહ્યું છે? જ્યારથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે ત્યારથી પૂરા અમેરિકામાં હડકંપ મચી છે. શા માટે લોકો મંદિરોમાં, મસ્જિદોમાં, ચર્ચમાં, હોસ્પિટલોમાં, સ્કૂલને પણ છોડી નથી, આ દરેક જગ્યા પર છે એ આશરો લઈ રહ્યા છે, છુપાઈ રહ્યા છે. શું અમેરિકન પોલીસ કરવા જઈ રહી છે? લોકોના ઘરમાં ઘૂસીને બહાર કાઢી અને દેશની બહાર છે એ ફેંકી રહી છે. શા માટે અમેરિકામાં રહેતા લોકોને છે એ અમેરિકન સરકાર કે અમેરિકન એજન્સી છે એ જેલમાં નાખી રહી છે, દેશ બહાર કરી રહી છે? શું કારણ છે? ડોનાલ્ડ ટ્રમ્પ શું કરવા માંગે છે? શું નિયમો છે? અને શા માટે આ લોકોને સામાન્ય જેલ પણ નહીં, અમેરિકામાં જે આતંકવાદીઓ માટે બનાવવામાં આવેલી છે એવી કડક જેલોમાં છે સામાન્ય લોકોને છે હાલ રાખી રહી છે? શા માટે ડોનાલ્ડ ટ્રમ્પ આ રીતે એગ્રેસિવ કડક વલણ છે એ દાખવી રહ્યા છે? અમેરિકામાં 45 લાખથી વધુ છે એ ભારતીયો છે, 10 થી 11 લાખ મૂળ ગુજરાતીઓ છે. શું તેના પર પણ તલવાર લટકી રહી છે? શું મૂળ ભારતીયો અને ગુજરાતીઓ પણ જેલમાં જશે? શું તેને પણ અમેરિકાની બહાર છે ફેંકવામાં આવશે? તો હાલ જે અમેરિકામાં હડકંપ મચી છે એનું કારણ શું છે? ડોનાલ્ડ ટ્રમ્પ શું કરવા માંગે છે? નિયમ શું છે? શા માટે અચાનક અમેરિકામાં લોકો છે એ ધાર્મિક સ્થળોમાં આશરો લઈ રહ્યા છે? અગાઉ આપણે વિડીયોમાં એ પણ જાણ કરી હતી કે હોસ્પિટલોમાં જે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે એ સિઝેરિયન કરાવવા માટે લાઈનો લગાવી દીધી. તો અમેરિકામાંથી શું આ સમાચાર આવી રહ્યા છે એ દરેક વાત પર વિગતે ચર્ચા કરવી છે. જે આપણા ગુજરાતીઓ છે એ કેટલા સુરક્ષિત છે, કેટલા ગુજરાતીઓ પરત ભારત છે એ આવી શકે છે, એ દરેક વાત પર વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. સાથે મૂળ ગુજરાતી, મૂળ ભારતીયો જે વિદેશની ધરતી પર રહે છે તેના પર પણ જે ઘટનાઓ ઘટે છે તેનો અવાજ છે એ ભારત સરકાર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા છે, તેના પણ વિડીયો બનાવ્યા છે. તો આ જ રીતે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારી એક લાઇક કરવી, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ છે અમેરિકામાં પ્રમુખ બન્યા છે, શપથ લીધા છે, ત્યારથી પૂરા અમેરિકામાં હડકંપ મચી છે. પહેલા તો જે પ્રેગ્નેન્ટ મહિલાઓ હતી તે બાળકોને અગાઉ જન્મ અપાવવા માટે, સિઝેરિયન કરાવવા માટે હોસ્પિટલોમાં છે એ લાઈનો લગાવવા દોડી ગઈ હતી. પરંતુ હાલ અમેરિકન એજન્સીઓ ઘરમાં ઘૂસીને લોકોને બહાર કાઢે છે અને ડોક્યુમેન્ટ તપાસ કરી રહી છે. જો તમે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા છો, તમારી પાસે ડોક્યુમેન્ટ નથી, તમે વિઝિટિંગ વિઝા પર આવ્યા છો, 6 મહિના થઈ ચૂક્યા છે, પણ તમે 2 વર્ષથી રહો છો, તો તમને પકડીને જેલમાં નાખી રહ્યા છે. લોકો મંદિરોમાં, મસ્જિદોમાં, ચર્ચમાં, હોસ્પિટલોમાં અને સ્કૂલમાં પણ આશરો લઈ રહ્યા છે અને છુપાઈ રહ્યા છે. શા માટે લોકો અમેરિકામાં છુપાઈ રહ્યા છે? ડોનાલ્ડ ટ્રમ્પે એવો તે શું આદેશ કરી દીધો? એમ તો ડોનાલ્ડ ટ્રમ્પ કે અમેરિકામાં જે લોકો રહે છે કે અમેરિકાના ન્યૂઝ જે લોકો વાંચે છે એ લોકોને ખ્યાલ જ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી ઇલેક્શન લડ્યું ત્યારે એ ઇલેક્શનનો મુદ્દો પણ એ હતો કે ગેરકાયદેસર રીતે જે અમેરિકામાં રહે છે તેના પર અમે એક્શન લઈશું. તો ડોનાલ્ડ ટ્રમ્પ ઇલેક્શન જીતે છે અને એને જે વાયદાઓ આપ્યા છે એ વાયદાઓનું પાલન છે એ કરી રહ્યા છે. તો અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ કે જે આઈસ એજન્સી છે જેના હેડ છે ટોમ હ્યુમન, એ એજન્સી શું કરવા માંગે છે? અમેરિકામાં કોને પકડી રહી છે, કોને નથી પકડી રહી, અને ડોનાલ્ડ ટ્રમ્પે શું આદેશ કર્યા છે? ટોમ હ્યુમને તો તાજેતરના ઇન્ટરવ્યુમાં એવું જણાવી દીધું છે કે જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે એ દરેક લોકોને છોડવામાં નહીં આવે. પહેલો રાઉન્ડ છે જે ક્રિમિનલ છે, જે લોકોએ ક્રાઇમ કર્યો છે, જે લોકોએ ગુનો કર્યો છે, દરેક લોકોને ઘરમાં ઘૂસીને પકડીને મેં બહાર કાઢી રહ્યા છીએ, એને જેલમાં મોકલી રહ્યા છીએ અને તેના દેશમાં એને પરત છે એ કરી રહ્યા છીએ. અને બાદમાં જે લોકો ગેરકાયદેસર રીતે તો આવ્યા છે, જે રહે છે, એ લોકો પર પણ ટોમ હ્યુમને છે એ વાત કરી છે કે જે લોકો અમેરિકામાં આવ્યા છે કોઈ ક્રાઇમ છે એ કરતા નથી, શાંતિથી રહે છે, મજૂરી કરે છે અને પોતાનું જીવન ગુજારે છે, તો એ લોકોએ એવું ન માનવું કે અમેરિકામાં એમ આવ્યા કોઈ મારામારી કે ગુનો છે કે લૂંટફાટ છે કે ચોરી છે એ કરી નથી, પરંતુ તમે એક ગુનો એ કર્યો છે કે તમે ગેરકાયદેસર રીતે અમેરિકામાં આવ્યા છો, એ પણ એક ગુનો બને છે. જેથી આ જે ગુનેગારો છે જે ક્રાઇમ કરીને
અમેરિકામાં હજી રહે છે દરેક લોકોને દેશની બહાર કર્યા બાદ તમારો પણ વારો છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પ્રમાણે 2 થી 2.5 કરોડ લોકો જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે, આ દરેક લોકો પર ડોનાલ્ડ ટ્રમ્પ એ હાવણો મારી રહ્યા છે. અમેરિકાને ક્રાઇમ મુક્ત કરવા માંગે છે. ડોનાલ્ડ ટ્રમ્પનું એવું માનવાનું છે કે ગેરકાયદેસર રીતે લોકોને આપણે આશરો આપી રહ્યા છીએ, શરણ આપી રહ્યા છીએ, જેનો લોકો મિસયુઝ કરી રહ્યા છે અને ક્રાઇમ કરી રહ્યા છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી શપથ લીધા છે ત્યારથી આદેશ આપી દીધા છે જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે તેના પર એક્શન ચાલુ થઈ ચૂક્યું છે. અને એના બંધારણમાં, એના કાયદામાં જે કલમ 14 છે તેને પણ ફેરવવા માંગે છે. તેના વિરુદ્ધમાં કોર્ટમાં પણ લોકો ગયા છે કે જે બાળકનો જન્મ અમેરિકામાં થાય છે એને અમેરિકન નાગરિકતા છે જન્મતા વેત જ મળી જાય છે, તો એનો પણ ડોનાલ્ડ ટ્રમ્પ વિરોધ કરી રહ્યા છે. એ કાયદામાં પણ ફેરફાર કરવા માંગે છે અથવા નાબૂદ કરવા માંગે છે. પરંતુ પહેલા આપણે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે એ લોકોની વાતચીત કરવી છે કે શા માટે ICE એટલે કે US ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ જે આ એજન્સી છે એ હાલ અમેરિકાના ઘણા બધા રાજ્યોમાં છે એ રેડ કરી રહી છે, લોકોને ઘરમાંથી કાઢી રહી છે, લોકોને મોલથી કાઢીને ધરપકડ કરી રહી છે. આ એજન્સી છે લોકોના ઘરમાં ઘૂસીને બહાર કાઢીને તપાસ કરી રહી છે. ડોક્યુમેન્ટ બતાવો. જો તમારી પાસે ડોક્યુમેન્ટ નથી, તમારી પાસે અમેરિકામાં રહેવા માટેના કોઈ ડોક્યુમેન્ટ નથી, તો તમે ગાડીમાં બેસી જાઓ. એટલે આ એજન્સી છે લોકોના ઘરમાં છે રેડ કરી રહી છે. એટલે લોકો છે ચર્ચ હોય, સ્કૂલ હોય, હોસ્પિટલ હોય, મંદિરો હોય, મસ્જિદો હોય, એમાં આશરો લઈ રહ્યા છે. અમેરિકામાં પણ એવા કાયદાઓ છે કે કોઈ પોલીસ ડાયરેક્ટલી છે સ્કૂલમાં ન ઘૂસી શકે, હોસ્પિટલમાં ન ઘૂસી શકે. એ બાળકોમાં ડરનો માહોલ ફેલાય, એ બાળકોમાં ડર લાગે, એ માટે લોકો સ્કૂલ, હોસ્પિટલ અને મંદિરોમાં, ધાર્મિક સ્થળોમાં છે આશરો લઈ રહ્યા છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની જે એજન્સી છે એ ત્યાં પણ જઈને તપાસ કરી રહી છે. આ પહેલાની જે સરકાર હતી, જે પ્રમુખ બાઇડન, એ ગેરકાયદેસર રીતે જે લોકો રહે છે એના પર એટલું બધું કડક વલણ છે એ દાખવી રહી ન હતી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે છે એ ચૂંટણીમાં જ એ રીતે મુદ્દાઓ અને એ રીતે વાયદાઓ છે એ કર્યા હતા અને એ જ રીતે એ ચૂંટણી જીત્યા છે. અને ઘણા બધા જે મૂળ ઇન્ડિયન છે, જે અમેરિકામાં વસે છે, જે લોકો ત્યાંની નાગરિકતા ધરાવે છે, એ લોકો ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયની સાથે છે. એ લોકો પણ માને છે કે અમેરિકામાં ક્રાઇમ રેટ છે એ વધી રહ્યો છે. એનું કારણ ગેરકાયદેસર રીતે જે લોકો ઘૂસી રહ્યા છે, એ લોકો અહીંયા ક્રાઇમ કરી રહ્યા છે. અમે પણ અસુરક્ષિત ફીલ કરીએ છીએ, અમે પણ રાત્રે બહાર નીકળવામાં ડર લાગી રહ્યો છે. એવું જે મૂળ ગુજરાતી ને મૂળ ભારતીયો ત્યાં વર્ષો થશે એ લોકો પણ વિડીયોના માધ્યમથી છે કહી રહ્યા છે કે અમે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે છીએ. હા, જે ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધમાં છે, જે 23 રાજ્યોએ આ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયનો વિરોધ કર્યો છે. ભારતમાં સરકાર ભાજપની હોય અને અન્ય રાજ્યોમાં કોંગ્રેસની સરકાર પણ હોય, તો એ કોંગ્રેસની સરકાર છે મોદીના નિર્ણયનો વિરોધ કરે. એ રીતે 23 રાજ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિયમ કે આ કાયદો, જે આ ગેરકાયદેસર રીતે લોકો રહે છે એના કાઢવા માંગે છે, એનો વિરોધ છે એ 23 રાજ્યો એ કરી રહ્યા છે. કોર્ટમાં પણ ગયા છે. પરંતુ જે 45 લાખ ભારતીયો અમેરિકામાં છે, 10 થી 11 લાખ મૂળ ગુજરાતીઓ છે, એ લોકો પર પણ તલવારો લટકી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવાનું છે કે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસે છે, બાદમાં શરણ લેવા માટે કોર્ટમાં અરજી કરે છે, અથવા એ અહીંયા આવીને બાળકને જન્મ આપે છે અને બાદમાં એ અમેરિકામાં સ્થાયી થવા માંગે છે. એટલે જે શરણ લેવા માટેની અરજી છે કે જે પ્રોસેસ છે એનો મિસયુઝ છે હાલ થઈ રહ્યો છે. એના કારણે અમેરિકામાં ક્રાઇમ રેટ વધી રહ્યો છે. આ જે ગુજરાતીઓ અમેરિકામાં જઈ રહ્યા છે એવો ગુનો કરી રહ્યા નથી કે અહીંયા ક્રાઇમ છે કરી રહ્યા નથી, પરંતુ અન્ય દેશમાંથી જે લોકો આવે છે, જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસે છે, અમેરિકાનો માહોલ બગાડી રહ્યા છે, ક્રાઇમ કરી રહ્યા છે. આપણે ઘણા બધા એવા વિડીયો બનાવ્યા છે કે અમેરિકા હોય, લંડન હોય, અમેરિકાના તો ઘણા બધા વિડીયો છે જ્યાં ગુજરાતી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાય છે, રાત્રે કોઈ મંદિરેથી, કોઈ પાર્ટીમાંથી ઘરે આવતા હોય છે ને ત્યાં વચ્ચે એને લૂંટી લેવામાં આવે છે અને જાનથી મારી નાખવામાં આવે છે. તો એવી સ્ટોરી પણ આપણે બનાવી છે. અને એવું પણ નથી ગુજરાતીઓ ત્યાં ક્રાઇમ કરતા નથી, પરંતુ અમેરિકાના મોસ્ટ વોન્ટેડ FBI જે આપણે અહીંયા CBI છે ભારત સરકારની મેન એજન્સી, એવી FBI ના મોસ્ટ વોન્ટેડમાં મૂળ ગુજરાતી ભદ્રેશ પટેલ પણ છે. એની પણ સ્ટોરી આપણે બનાવી છે. તમે એ પણ વિડીયો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમે જોઈ શકો છો કે અમેરિકાની FBI જે ટોપ એજન્સી છે એ મહેસાણામાં પણ એ ભદ્રેશ પટેલને શોધવા માટે છે આવી હતી.
એ સ્ટોરી ખૂબ જાણવા લાયક છે કે લોકો અમેરિકામાં જઈ અને કઈ રીતે ક્રાઇમ કરી રહ્યા છે અને ગેરકાયદેસર રીતે કઈ રીતે ગુજરાતીઓ છે એ અમેરિકામાં જઈ રહ્યા છે, કેટલા રૂપિયા લગાવી રહ્યા છે, ક્યાં રસ્તામાંથી ક્યાં દેશમાંથી એ જઈ રહ્યા છે, એ દરેક વિડીયો છે એ આપણે બનાવ્યા છે, એની સ્ટોરી છે એ બનાવી છે. તમે એ વિડીયો જોઈ શકો છો. વાત આ મુદ્દા પર કરવી છે. ગેરકાયદેસર રીતે જે 2.5 કરોડ અમેરિકામાં લોકો રહે છે એ લોકો પર તલવાર લટકી રહી છે. 2 થી 3 વર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ આપ્યો છે આ દરેક લોકોને દેશમાંથી બહાર કરવાના છે. એમાં લોકો ક્રાઇમ કરે છે કે નથી કરતા એ કઈ વસ્તુ સાંભળવામાં નહીં આવે. દરેક લોકોની હાકલપટ્ટી થશે અને બાદમાં કદાચ ફ્રેશ સારા લોકોની ભરતી પણ ડોનાલ્ડ ટ્રમ્પ છે કરી શકે છે, કેમ કે અમેરિકામાં એવા લોકોની પણ જરૂર છે, મજૂર લોકોની પણ જરૂર છે, કામદારોની પણ જરૂર છે. પરંતુ હાલ ડોનાલ્ડ ટ્રમ્પ છે આવા દરેક લોકોને દેશની બહાર કાઢી અને બાદમાં અમેરિકાને ક્રાઇમ મુક્ત કરવા માંગે છે, જેમાં 45 લાખ ભારતીયો અને 10 થી 11 લાખ જે ગુજરાતીઓ છે એના પર પણ તલવારો લટકી રહી છે. જે 18,000 ભારતીયોનું લિસ્ટ પણ આવ્યું છે. વિદેશ મંત્રાલયને જાણ કરવામાં આવી. વિદેશ મંત્રાલય એ જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસ્યા છે એવા 18,000 ભારતીયોનું લિસ્ટ છે એ દરેક લોકોને સ્વીકારવા માટે તૈયાર થયું છે. ઘણા બધા દેશમાં એવું પણ થઈ રહ્યું છે કે અમેરિકામાં મેક્સિકો છે એનો પાડોશી દેશ જ, તે અમેરિકામાંથી મેક્સિકન લોકો છે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહે છે અને ક્રાઇમ કરે છે એ દરેક લોકોને અમેરિકાના આર્મીના વિમાન મારફતે જ મેક્સિકોમાં છે એને છોડવા માટેની વાત કરે છે. અને મેક્સિકન વડાપ્રધાન છે એના પ્રમુખ છે એ મનાઈ કરે છે કે આવા ક્રાઇમ કરનારા ભલે અમારા જ દેશના છે તો અમે એ લોકોને અમે મેક્સિકોમાં નહીં આવવા દઈએ. બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ છે એ ગુસ્સે થાય છે અને જે બી દેશો સાથે સંબંધ હોય છે, આયાત નિકાસ કરતું હોય છે, મેક્સિકન વસ્તુઓ અમેરિકામાં જતી, અમેરિકન વસ્તુઓ છે મેક્સિકોમાં આવતી હોય તો એની ડ્યુટી છે એ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ વધારવાની વાતચીત કરે છે અને આદેશ કરે છે. ત્યાં મેક્સિકન વડાપ્રધાન આ લોકોને સ્વીકારવા માટે તૈયાર થાય છે. અને આ જે હડકંપ મચી છે એના મુખ્ય 2 મુદ્દા છે. એક તો ડોનાલ્ડ ટ્રમ્પ છે એના બંધારણમાં જે કાયદો છે એને ફેરફાર કરવા માંગે છે કે 14મી કલમ છે કે જે બાળક અમેરિકાની ધરતી પર જન્મે છે તેને જન્મતા વેત જ અમેરિકન નાગરિકતા છે મળી જાય છે. તો એ કાયદો એ હટાવવા માંગે છે અથવા સુધારો કરવા માંગે છે. અને બીજી વાત કે જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસેલા છે એ દરેક લોકોનો સફાયો કરવો. આ 2 મુદ્દા પર અમેરિકામાં હડકંપ મચી છે, ભાગદોડ મચી છે. લોકો ચર્ચમાં છે, મંદિરોમાં છે, સ્કૂલોમાં છે, હોસ્પિટલોમાં આશરો લઈ રહ્યા છે. અમેરિકન સરકારે એવું પણ કહ્યું છે કે 3 કરોડથી વધારે અસાઇલમ માટેની અરજી છે કે અમારા દેશમાં શરણ લેવા માટે 3 કરોડ અરજીઓ પેન્ડિંગ છે. લોકો અહીંયા વિઝિટિંગ વિઝા માટે, સ્ટુડન્ટ વિઝા માટે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસી જાય છે અને બાદમાં કોઈ પણ કારણોસર છે એ અરજી કરે છે. કોર્ટમાં એની અરજી સાંભળવામાં આવે છે. બાદમાં કોર્ટ દ્વારા સવાલો કરવામાં આવે છે. શા માટે તમે અમેરિકામાં રહેવા માંગો છો કે શરણ લેવા માંગો છો? તમારા દેશમાં શું તમે સુરક્ષિત નથી? બાદમાં એ લોકો છે એ કાયદાનો છે, એ પ્રોસેસનો છે, એ શરણ લેવાની જે પ્રોસેસ છે એનો મિસયુઝ કરે છે કે હા અમે અમારા દેશમાં સુરક્ષિત નથી, અમારા જીવને જોખમ છે, માટે અમે અમારા દેશને છે છોડવા માંગીએ છીએ, અમે અમેરિકામાં શરણ લેવા માંગીએ છીએ. આ રીતે શરણ લેવાની પ્રોસેસ કે અરજી છે લોકો કરતા હોય છે અને ઘણા લોકોને મળી પણ જતી હોય છે. ઘણા લોકો ગેરકાયદેસર રીતે અથવા વિઝિટિંગ વિઝા પર અહીંયા આવે છે પ્રેગ્નેન્ટ થઈ અને બાળકને જન્મ આપતા હોય છે. બાદમાં છે કોર્ટમાં શરણ લેવા માટેની અરજીઓ કરતા હોય છે. ઘણા બધા નુસ્ખાઓ છે લોકો અજમાવતા હોય છે. એજન્ટો ત્યાંથી છે એ ટ્રેન્ડ કરીને લોકોને મોકલતા હોય છે. 20 લાખ 25 લાખ 1 કરોડ રૂપિયા એજન્ટોને આપીને એજન્ટો છે અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુસાડતા હોય છે. એવી ઘણી બધી ઓફિસો ગુજરાતમાં પણ છે, ભારતમાં પણ છે અને તેના પર પણ આપણે વિડીયો બનાવ્યો છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં અથવા વિદેશમાં ગુજરાતીઓ કઈ રીતે જઈ રહ્યા છે કે ભારતીયો કઈ રીતે જઈ રહ્યા છે એ દરેક વિડીયો તમને હું ડિસ્ક્રિપ્શનમાં છે આપી દઈશ. જ્યાં ભદ્રેશ પટેલની સ્ટોરીની વાત કરી એવી પણ ઘણી બધી સ્ટોરીઓ છે જે મૂળ ગુજરાતીઓ કે મૂળ ભારતીયો વિદેશની ધરતી પર જઈને કરી રહ્યા છે. તો હાલ આ 2 કારણોથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ અમેરિકામાં રેડ કરાવી રહ્યા છે. લોકોને શોધીને દેશ બહાર ફેંકી રહ્યા છે. હા, જ્યાં બાળકને જન્મ દેનાર જે કાયદો છે એને કોર્ટે છે એ 65 દિવસ માટે સ્ટે લગાવ્યો છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ છે એ સુપ્રીમ કોર્ટમાં જઈને પણ એ આદેશ પાસ કરાવી પણ શકે છે અને લાગુ પણ કરાવી શકે છે.
અગાઉ આપણે વિડીયોમાં વાતચીત કરી કે ઘણી બધી પ્રેગ્નેન્ટ મહિલાઓ છે એ અમેરિકામાં બાળકને જન્મ અપાવવા માટે 7 મહિના 5 મહિના કે 6 મહિના હજી 9 મહિનાનું બાળક થયું નથી એ અગાઉ છે સિઝેરિયનથી જન્મ દેવાડવા માંગતી હતી, કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું 1 મહિના બાદ આ નિયમ લાગુ થઈ જશે, એટલે એ નિયમ લાગુ થાય એ પહેલાં જ આ લોકો છે એ બાળકને જન્મ દેવાડવા માંગતા હતા કે જ્યારથી કાયદો લાગુ થાય એ પછી જે જન્મ થાય છે એને એ કાયદો લાગુ પડે છે. અમે તો એની પહેલાં જ બાળકને જન્મ દેવાડવા માંગીએ છીએ અને એ બાળક પરથી અમે પણ એવી અરજી કરીશું, એવું શરણ લેવા માટેના પ્રયત્ન કરીશું. એટલે ડોનાલ્ડ ટ્રમ્પનું મૂળ એ જ કહેવાનું કે જે શરણ લેવા માંગે છે અમેરિકામાં એ લોકો ઘૂસે છે, ગેરકાયદેસર રીતે પણ ઘૂસે છે. એ લોકોમાંના ઘણા બધા લોકો છે અહીંયા આવીને ક્રાઇમ કરે છે અને અમેરિકામાં ક્રાઇમ રેટ છે વધી રહ્યો છે. લોકો સુરક્ષિત અનુભવતા નથી. અમેરિકા મહાસત્તા પર છે અને એ જ દેશમાં જો ક્રાઇમ થાય તો એના દેશનું પણ નામ છે એ ખરાબ થાય. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ આ નિર્ણય લેવા માંગી રહ્યા છે. આ પહેલા જે જો બાઇડન હતા તે આ રીતે કડક વલણ છે દાખવી રહ્યા ન હતા, તે રીતે ભારતમાં કેમ નોટબંધી કરી હતી, લોકોમાં હડકંપ મચી ગઈ હતી, તો એવો જ કંઈક નિર્ણય છે ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને દેશમાંથી બહાર કાઢવા માટે, ક્રાઇમ રેટ ઘટાડવા માટે આ નિયમ છે એ લાગુ કરવા જઈ રહ્યા છે. આના પર તમારું શું કહેવું છે? તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અગાઉ આપણે ઘણા બધા વિદેશી ધરતી ઉપર જે ગુજરાતીઓ ભારતીયો ઉપર ઘટનાઓ ઘટે છે એના પર પણ વિડીયો બનાવ્યા છે. તમારું શું કહેવું છે આ ડોનાલ્ડ ટ્રમ્પના નિયમ પર? તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. એક નેક્સ્ટ અપડેટ સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.